કવિતાબેન મહેતા, તમારો સવાલ છે કે સ્ત્રીને 14 પૂર્વ જ્ઞાન ના હોઈ શકે તો સંપૂર્ણ કેવળ જ્ઞાન કેમ હોઈ શકે? કવિતાબેન, 14 પૂર્વનું જ્ઞાન એ શાસ્ત્રનું જ્ઞાન છે ને કેવળ જ્ઞાન એ આત્માના અનુભવથી મળતું જ્ઞાન છે. બંનેમાં આસમાન જમીનનો ફરક છે. કેવળ જ્ઞાન પોતે સાધના કરીને, કર્મોની નિર્જરા કરીને મેળવાય છે. શાસ્ત્ર જ્ઞાન બુદ્ધિથી ગોખીને સમજીને મેળવાય છે. એ શાસ્ત્ર જ્ઞાન સાથે આ કેવળ જ્ઞાનને સરખાવી શકાય નહીં. બંને અલગ વસ્તુ છે. મરુદેવા માતાને 14 પૂર્વનું જ્ઞાન હતું નહીં, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ને મોક્ષે સીધાવ્યા. સ્ત્રી હોય કે પુરુષ, જેને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તેનામાં આગમોનું જ્ઞાન પ્રતિબિંબિત થઈ જ જાય છે. એનાથી કશું જ અજાણ્યું રહેતું નથી. તીર્થંકરો પોતે પણ પહેલા ધ્યાન સાધના કરી, કર્મોની નિર્જરા કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી દેશના આપે છે, જેનાથી ગણધરો આગમોની રચના કરે છે. આમ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું ને 14 પૂર્વનું જ્ઞાન હોવું એ બંને અલગ વસ્તુ છે. એ સમજાઈ ગયું હશે. માટે સ્ત્રીને કે પુરુષને શાસ્ત્ર જ્ઞાન હોય કે ન હોય, સંપૂર્ણ કેવળ જ્ઞાન થઈ શકે છે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.